Namaste મિત્રો, પલ્લવી હર્ષવર્ધન સેક્રેટરી સોશિયલ વર્કર. મિત્રો, થેન્ક યુ સો મચ ફોર યોર યસ્ટરડેઝ રિસ્પોન્સ. વાત સૌનીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. હા, દિવાળી તો નજીક આવી મિત્રો. હવે તો કામ વાઇન્ડ અપ કરવાનો ટાઈમ થયો. મારે એ બધું બહુ ચાલે છે, પણ આજે બસ ફૂલ સ્ટોપ. પછી દિવાળી પછી જે કંઈ હોય મિત્રો. આજે મને એક વિચાર આવે છે કે આપણે મિત્રો છે ને તે બધું આપણી પાસે હોય છે, પણ એક જે આપણે એક ભય નીચે, ગુમાવવાના ડર નીચે બહુ જીવીએ છીએ. કેટલી બધી વસ્તુ છે, આપણને એમ લાગે કે આપણે ગુમાવીશું આપણો સાથ સંગાત, આપણા પૈસા, આપણું યશ કીર્તિ, આપણને જે કામ મળે છે, આપણું અર્નિંગ, કમાવાનો, આજીવિકા, આ બધા માટે આપણે ધારેલું કામ થશે કે નહીં, આપણા સંબંધ સારા રહેશે કે નહીં, આપણને ગમતું પાત્ર મળશે કે નહીં. એની એટલી બધી આપણામાં ઇન્સિક્યોરિટી છે અને હોય જ મિત્રો. આપણામાં એવી ધીરજ નથી. ભગવાન એની રીતે બધું નિર્મેલું જ હોય છે, પણ એથી કરીને ભગવાન એવું નથી કહેતા કે નિર્મેલ્યું રાહ જોઈને તમે બેસી રહો. આપણે તો કોઈ પીસાવવું જ પડે છે, અને એ કરતાંય આપણને બહુ ડર રહે છે. તો મિત્રો, આમાં છે ને તે કમ્પ્લીટ શરણાગતિ આવવાનું એટલું સહેલું નથી. એ એજ વાઇઝ આવે છે, પછી તમને કેટલો માર પડ્યો છે એના ઉપરથી પણ આવે છે શરણાગતિ. કંઈ ઇફ ધ થિંગ ઇઝ નોટ ઇન યોર કંટ્રોલ તોય શરણાગતિ આવે છે. ઘણા કારણથી આવે છે. ઘણી સાહજિક ભક્તિ માર્ગની શરણાગતિ આપણા વારસામાં, આપણા સંસ્કારમાં વણાયેલા. તો આ એક જાતનું જો આપણામાં શરણાગતિ હોય, વિશ્વાસ હોય, આપણા કામમાં વિશ્વાસ હોય, ભગવાનમાં વિશ્વાસ હોય, એના બદલામાં વિશ્વાસ હોય, તો મિત્રો આ ખાસ મુશ્કેલી થતી નથી. પણ અત્યારે મોટી સમસ્યા મળશે, વેધર વિલ ગેટ ઇટ ઓર નોટ. બધા પ્રયત્નો કરીએ ને એડમિશન મળશે, આપણો ધંધો જામશે, આમ થશે, મળશે કે નહીં ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન. ઓકે, મળી ગયું તો એને ટકાવવા પ્રયત્નો તો કરવા જ પડે છે. એમ કાંઈ એની મેળે એ મલ્ટીપ્લાય ન થાય, પણ તોય આપણને એવું એ મળેલું ભોગવીએ ને ત્યાં એમ વિચાર આવે છે કે જે મળેલું ટકશે. એવું બહુ જ થાય છે કે જો ભાઈ ધ્યાન ન રાખીએ તો ભાઈ શું. યસ, આઈ રિમેમ્બર, ઘર જાય ને ઓસરી રે તો બંગલો વુડ ગો એન્ડ વરંડા સોર્ટ ઓફ થિંગ. એટલી જ તમારી આગળ રહે. એટલે બધું પ્લાનિંગથી તો કરવું જ પડે છે કે મળશે કે નહીં, મળ્યું છે એ રહેશે ને ટકશે કે નહીં. અને ત્રીજો સવાલ એમ થાય કે ભાઈ ન મળ્યું ના, કે ચલો મળ્યું જે કંઈ, અને કદાચ ના ટક્યું તો ફરીથી આપણે એમાંથી ઊભા થઈને ફરી મેળવી શકશું કે નહીં. એ એક જાતનું મેળવવાની. તો મિત્રો, આમાં છે ને તે ક્યારેય આપણને પોઈન્ટ ઓફ સેટિસ્ફેક્શન આવતું નથી ને ઇન્સિક્યોરિટીનો ઘણો બધો આપણામાં વ્યાપ હોય છે મિત્રો. કે આપણને જે વસ્તુ આપણા નસીબ પ્રમાણે, આપણા કામ પ્રમાણે, આપણા કર્મ પ્રમાણે મળે છે, પછી એ ટકી રહેશે એમ આપણે માનવાનું, કારણ કે આપણા પ્રયત્ન બધા પ્રામાણિક છે. પછી આપણે થોડી ઉથલ પાથલ ને એવું કરતા હોય તો ન ટકે. આપણું ગણિત કેલ્ક્યુલેશન, આપણી નીતિ સારી ન હોય કદાચ ન ટકે. તો મળશે, મળીને ટકશે, અને ટકે નહીં તો ફરીથી પાછું મળશે. એ જે સતત ઘટમાળ છે ને વિચારોને, સ્પેશિયલી મેલ સ્ત્રીઓને ચોક્કસ, એ લોકો અત્યારે બહુ ઊંચા કેરિયર ફિલ્ડમાં હોય છે, કઈ જગ્યાએ નથી હોતી. પણ પુરુષોને એવું બહુ થાય છે કે એના કુટુંબને સતત જુએ ને એને ક્યારેય ના ન પાડવી પડે, ક્યારેય દુઃખી ન થાય. એટલે ધ રાઉન્ડ ધ ક્લોક એ પીસાતી રહે જ છે એ જગ્યા. તો એક તો આમાં છે ને તે મિનિમમ આપણી રિક્વાયરમેન્ટ થોડીક નક્કી કરી લેવી. બીજું, ઇન્સિક્યોરિટીના થોડા ઘણા જે પૈસા હોય કે મુશ્કેલી આવે તો સારી રીતે જીવી શકો એટલા ભેગા કરી લેવા. અને પછી થોડુંક ધંધામાં કે જે કંઈ કરો એમાં આંખ ઉઘાડી રાખવી. બહુ મોટા રિસ્ક લેવાનું ધીરે ધીરે ઓછું કરો. સમજીને જ ચાલવું. તો આ બધું કરતા આપણે આજે છે ને મળશે, મળેલું ટકશે ને નહીં ટકે તો ફરી પાછું મળશે. એ જે મનમાં જે સતત ચક્ર ચાલે છે ને એ ઓછું આ રીતે થઈ શકે. કે પહેલાં તો ઓનેસ્ટ તમારો પ્રમાણિક પ્રયત્ન છે તો મળશે જ.
જો તમારી ઈચ્છા પ્રમાણે ન મળે તો એક કાર્મિક બંધન હોય, અથવા તો તમારા સંચિત કર્મ એ પ્રમાણે ના હોય, તમારી મહેનતમાં ક્યાંક કચાશ હોય, તમારી મહેનતમાં પ્રમાણિકતા હોય, આ બધા વેરિયેબલમાંથી કોઈ હોય અને કદાચ તમને પ્રપોર્શનેટલી ઓછું મળે તો એ પ્રમાણે પછી ટકાવવું પડે મિત્રો, સંતોષથી રહેવું પડે. હા, અને અમુક બેર મિનિમમ તમે ફ્યુચરની વ્યવસ્થા કરી લો. પછી તમારે છે ને તે બહુ એવું ના વિચારવું જોઈએ કે આ આવું હતું ને આવી રીતે રહેતું હતું ને, એટલે પહેલાં એટલો પાર્ટ જુદો મૂકી દો ને પછી તમારી ઇન્સિક્યોરિટી જતી રહે. અને તમારી ઇન્સિક્યોરિટીનો તમે સમ પાર્ટ જુદો મૂકી લો ને પછી તમને કાંઈ બહુ એવું હોતું એમ મનમાં એક જાતની તમને, અને જે અજંપામાં જીવીએ જ ને એ ના જીવે કે મારા પૂરતું છે મારી પાસે, એવું એ ગણી લેવું કે ભાઈ પ્રપોર્શનેટલી હું કેટલી રીતે વાપરી શકીશ, ફોર સાઇડથી જરા ગણીને બધું રાખવું. તેમ છતાંય કાંઈ બધું આપણી પાસે ગણાય એટલું કમાઈએ કે ન હોય કે ન હોય બચે એવું હોય છે. અને થોડું ડાઉન ટુ અર્થે રહેવું મિત્રો, બિયોન્ડ અવર કેપેસિટી જઈને બધી બહુ વસ્તુ કરવી નહીં. હા, કંઈ એટલું બધું આપણે લોન લઈને તો થોડું આપણો વટ પડાશે, અને એવી જરૂર શું છે. મેં તો કહ્યું હતું કે કોઈ પણ પાર્ટી હોય, લગ્નો હોય, એમાં થોડુંક કરો પણ એનો જે અતિરેક છે થોડો ઓછો કરો. એટલે મળશે, મળેલું રહેશે ને નહીં રહે તો ફરી આપણે ઊભા થઈ શકશું કે નહીં. આની પાછળ જ મને હમણાં વિચાર આવ્યો, એ જ બધાની દોડાદોડી છે મિત્રો. હા, તો વોટ એલ્સ મિત્રો, આજે થોડું કોઈક હાય ને કોઈક બાય જેવું છે. હા, હું તો વાત કરવા બેસું તો મારે તો દેર ઇઝ નો એન્ડ, ઘણા બધા ટોપિક છે જ. પણ ટૂંકાણમાં ફરીથી કહી દઉં કે આ 3 જે ઇનસિક્યોરિટી છે વસ્તુ, એ દ્રવ્યોપાર્જન હોય કે આપણી ખ્યાતિ હોય કે આપણા પેરાફર્નેલિયા લાઈફનો જે છે એ રહેશે કે એ બધું જે હોય છે ને, તો એમાં એક તો મેં કહ્યું કે જે મળે છે એ આપણે સ્વીકારી લેવું, સ્વીકારીને એને બચત કરીને એને વધારવા કોશિશ કરવી. હા, અને આપણો ફ્યુચરનો થોડો પાર્ટ રાખીને પછી અત્યારે જે કાંઈ હોય એને આપણે ભોગવવું. હંમેશા એવી રીતે તો નહીં જીવાય ને. એ તો તમારા એક દીકરાના લગ્ન, દીકરીના લગ્ન, એના છોકરા આવે ને ત્યાં વળી છોકરાને ઓફિસ કરવાનું, એ તો બધું થયા જ કરે. પહેલાં તમે તમારું એ કર્યું હોય ને એટલું. અને એવી કાંઈ વડીલો પાર્જિત મૂડી હોતી નથી. જે સેલ્ફ મેડ લોકો હોય છે, ગર્ભ શ્રીમંતને તો આ સવાલ જ નથી, એને તો મેનેજ જ કરવાનું હોય છે ખાલી. પણ જે મેળે ઊભા થયા છે પોતાના બળે, એને આ બધું બહુ જોવું પડે છે. પણ એમાં વિસામો લેવો મિત્રો, ડોન્ટ ફોરગેટ અબાઉટ યોર લાઈફ. એટલું બધું તમારે જિંદગીને ભૂલી ના જવી મિત્રો. હા, વચ્ચે એવા પ્રસંગ ઊભા કરવા, હા, એન્ટરટેનમેન્ટનો થોડો ભાગ રાખવો મિત્રો. હા, અને સતત એવા ભાર ઓથાર નીચે ન જીવવું. સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કાંઈ એવા નીચા નથી કરવા પડતા. તમે ફોરસાઇટથી થોડું ગણી નાખો ને, પછી આ તો હજી તો મળશે જશે તો, પણ હજી ધ એજ કમ્સ વેન યુ હેવ ટુ ડુ સમ ચેરિટી, બીજા લોકોનું ભલું કરવાનું. તો તમારા મંથલીમાંથી થોડું કાપીને સાઈડમાં રાખીને, હા, ભલે થોડું હોય તો 3-4 મહિને અમુક પૈસા ભેગા થાય તો એ આપણે કોઈકને મદદરૂપ થઈએ. એ પણ એક પ્રશ્ન છે ને, એ તો આમાં આવતો જ નથી, આપણે તો ડર્યા જ કરીએ છીએ. સો વોટ એલ્સ ફ્રેન્ડ, મળશે, મળેલું ટકશે અને મળેલું જશે તો ફરી મળશે કે નહીં એ જરાય એટલો બધો વિચાર કરશો નહીં. તો ઓનલી થિંગ વર્ક ઓનેસ્ટલી, અને તમારો હેતુ ઉચ્ચ રાખો. એમાં ક્યાંય તમે જેને ચોરી કહેવાય, જેને ચોરી એટલે જેને એક જાતની અપ્રમાણિકતા, એવું ન રાખવાનું, ન રાખીએ. અને આપણે ભગવાનમાં પણ શ્રદ્ધા રાખીએ કે આપણા કર્મ પ્રમાણે આપણને મળી જ રહેશે. અને છેલ્લે બધું આપણા માથે લેશું તો એ તો જોનારા છે. હા, એ કંઈ જોશે તો ખરા જ ને આપણા માટે. સો ફ્રેન્ડ્સ, થોડી ઉતાવળમાં છું તો પણ અરાઉન્ડ 10 મિનિટ્સ તો થઈ ગઈ છે. પલ્લવીબેન વન્સ કમ, પછી તમે લોકો મને ગમો છો બહુ, કારણ કે તમે લોકો મને સાંભળો છો, તમે લોકો પ્રેમથી સાંભળો છો, તમે લોકો રિસ્પોન્સ સારો આપો છો મિત્રો. હા, સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. આ અમુક વાત જે ગંભીર વાત છે, હસવાની ને એવી ને સરકાસ્ટિક ને એવી વાતો આપણને ગમતી હોય છે, પણ એમાંથી ઉપર ઉઠીને જે આ સુંદર મને શ્રોતાઓ મળ્યા છે, આઈ એમ વેરી લકી. થેન્ક યુ સો મચ.
સપ્રેમ પલ્લવી.